झुकेगा नहीं साला। વિદ્યાર્થી મિત્રો, હું તમારી માટે લઈને આવી ગયો છું વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો, એટલે કે છેલ્લા આખરી 10 દિવસનો એક્શન પ્લાન. આખું વર્ષ પૂરું થવા આવ્યું છે અને છેલ્લા 10 જ દિવસ બાકી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં શું કરવું? શું છેલ્લા 10 દિવસમાં તૈયારી કરીને પાસ થઈ શકાય? તો મારો આન્સર છે હા, પાસ થઈ શકાય છે. આખું વર્ષ ભલે કંઈ નથી કર્યું, આખું વર્ષ ભલે આળસમાં કાઢ્યું છે, તૈયારી નથી કરી, દાખલાની પ્રેક્ટિસ નથી કરી, થિયરી સબ્જેક્ટ્સ નથી વાંચ્યા, તો છેલ્લા 10 દિવસ સાચવી લો, આખું વર્ષ તમારું સચવાઈ જશે. એ દરેક વિદ્યાર્થીને એઝ અ ટીચર, એઝ યુટ્યુબર, એઝ અ મેન્ટર હું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. ભલે કંઈ નથી થયું, પણ જાગ્યા ત્યાંથી સવાર છેલ્લા 10 દિવસ પોતાની જાત માટે, છેલ્લા 10 દિવસ વર્ષ ન બગાડવા માટે પોતાને આપી દો. તમારો બેડો પાર થઈ જશે, સારામાં સારું પરિણામ તમને મળી જશે. જો હજુ પણ છેલ્લા આ 10 દિવસ પણ વેસ્ટ કરશો, પરિણામ તો આવશે, પણ પરિણામ સાવ નેગેટિવ આવશે. અને જો જે વિદ્યાર્થીએ છેલ્લા આ 10 દિવસ સાચવી લીધા ને, એનું પણ પરિણામ આવશે, પણ એ પરિણામ કંઈક અલગ જ આવશે. તમે જે વિચારો છો એ તમે કરી શકો છો, પણ કરવું પડશે. કુછ પાને કે લીએ કુછ કરના પડતા હૈ. જો મહેનત કરશો તો 10 દિવસમાં પણ બધા સબ્જેક્ટ્સની અંદર પાસ થઈ શકશો. અને જો મહેનત નહીં કરો તો તમને ખબર જ છે, એક પણ વિષયમાં તમે પાસ પણ નહીં થઈ શકો. તો લાસ્ટ 10 ડેઝ પોતાની જાત માટે આપી દો, દિવસ રાત એક કરી દો. લાસ્ટ 10 ડેઝમાં દરેક વિષયની અંદર તૈયારી કઈ રીતના કરવાની છે એ ચર્ચા આપણે વિડીયોમાં ડિટેલમાં કરવાના છે. તો એક જ શરત છે, વિડીયોને વિધાઉટ સ્કીપ એન્ડ સુધી જોતા રહેજો. તમને થતું હશે કે સર વારંવાર તમે આ વસ્તુ કેમ કહો છો કે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, તો આટલું કીધા પછી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયોને એન્ડ સુધી જોતા રહે. તો જેની પાસે ભણવા માટે, પોતાનું ફ્યુચર બનાવવા માટે ટાઈમ નથી, તો પછી વિડીયો જોઈને પોતાની જાતને, પોતાના આવનારા ભવિષ્યને બદલી નહીં શકે. જો તમારે તમારા ભવિષ્યને, ફ્યુચરને ચેન્જ કરવું છે, લાસ્ટ 10 ડેઝમાં પાસ થઈને બતાવવું છે, તો બસ વિડીયોને એન્ડ સુધી જુઓ. તો ચાલો શરૂ. તો સૌથી પહેલા વાત કરીશું મારો અને તમારો પ્રિય સબ્જેક્ટ, એટલે કે એકાઉન્ટ. તમને ખબર જ છે કે એકાઉન્ટ એ કોમર્સ સ્ટ્રીમનો સૌથી મહત્વનો સબ્જેક્ટ છે અને ઈઝી પણ છે. હવે બ્લુપ્રિન્ટ તમારી સામે છે. બ્લુપ્રિન્ટનો વિડીયો પણ આપણો ઓલરેડી અહીંયા મૂકેલો છે પહેલા, અને આઈએમપી ક્વેશ્ચન્સનો પણ વિડીયો મૂકેલો છે. હવે ચર્ચા એ કરીશું કે લાસ્ટ 10 ડેઝમાં તૈયારી કઈ રીતે કરવી, કયો સેક્શન પહેલા કરવો, કયો સેક્શન પછી કરવો, એ ચર્ચા ડિટેલમાં આપણે કરવાના છીએ. 10 દિવસ તમારી પાસે છે. એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવી દો. સવારે 2 કલાક, બપોરે 2 કલાક, સાંજે 2 કલાક અને રાત્રે 2 કલાક. 2 ને 2 4 ને 2 6 ને 2 8. 8 કલાક ઇઝીલી તમે દિવસના સ્ટડી પાછળ આપી શકશો. અને 2 કલાકના સ્લોટ બનાવશો, એમાં પણ વચ્ચે બ્રેક રાખતા જાઓ, તો બિલકુલ બર્ડન તમને નહીં લાગે. તમને આરામ કરવાનો પણ સમય મળશે, રિલેક્સ થવાનો પણ સમય મળશે. પણ એક પ્રોપર ટાઈમ ટેબલ ફોલો કરો. 2 કલાકના સ્લોટમાં 4 સ્લોટ વહેંચી દો. નક્કી કરી લો સવારે મારે કયો વિષય વાંચવો છે, બપોરે કયો વાંચવો છે, સાંજે કયો વાંચવો છે અને રાત્રે કયો વાંચવો છે. તો 100% ગેરંટી સાથે પરિણામ મળશે. એકાઉન્ટ્સની અંદર કુલ 6 સેક્શન્સ છે, એ થી લઈને એફ સુધી. શરૂઆત તમારે ક્યાંથી કરવાની છે? હું માનું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને સેક્શન એફ અઘરો લાગતો હશે, તો શરૂઆત આપણે સેક્શન એફ થી જ કરવાના છીએ. સેક્શન એફ ને તમારે કુલ 2 દિવસ આપવાના છે. 2 દિવસ એટલે આખા 2 દિવસ નહીં. 2 દિવસ થઈને તમે 3 કલાક મહેનત કરો કે 2 કલાક મહેનત કરો અકાઉન્ટ પાછળ, 2 દિવસની અંદર તમારે સેક્શન એફ કમ્પ્લીટ કરી દેવાનો છે. હવે સેક્શન એફ ની અંદર
કુલ 2 દાખલા આવવાના છે. 47 અને 48 નંબરના 2 ક્વેશ્ચન્સ, બોર્ડના પેપરના સૌથી છેલ્લા 2 ક્વેશ્ચન્સ. એમાં જે એક પ્રશ્ન છે એ છે ભાગીદારીના વાર્ષિક હિસાબો, અને બીજો જે છેલ્લો ક્વેશ્ચન જે આવે છે એ છે કંપનીના વાર્ષિક હિસાબો. હવે કરવાનું શું છે? આ 2 દિવસમાં તમારે ભાગીદારીના વાર્ષિક હિસાબો અને કંપનીના જે વાર્ષિક હિસાબો છે એના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. હવે તમે કહેશો કે સર બધા દાખલાની પ્રેક્ટિસ અમે 2 દિવસમાં કઈ રીતે કરીએ? તો બધા દાખલાની પ્રેક્ટિસ કરવાની જરૂર પણ નથી. કોઈ પણ 2 દાખલા અથવા 3 દાખલા સિલેક્ટ કરી લો, એ 3 દાખલાની જાતે ગણીને પ્રેક્ટિસ કરી લો, અને બાકીના જે ક્વેશ્ચન્સ છે એ ઓવરવ્યૂ કરી લો. કેમ કે દરેક ક્વેશ્ચનમાં જે ટ્રીટમેન્ટ છે એ તો સેમ જ આવવાની છે. હવાલા બદલાશે, બાકી વેપાર ખાતામાં જે આવવાનું છે એ જ આવવાનું છે. નફા નુકસાન ખાતામાં જે એન્ટ્રી આવવાની છે એ જ આવવાની છે, અને પાકા શ્રેયમાં મિલકતોને દેવા આવવાના છે. તો કોઈ પણ 3 ક્વેશ્ચન્સ સિલેક્ટ કરી લો, એ 3 ક્વેશ્ચન્સની ગણીને પ્રેક્ટિસ કરો, અને બાકીના જે ક્વેશ્ચન્સ એની ખાલી ઇફેક્ટ જોઈ લો કે કયા હવાલાની અસર કઈ રીતે આપવામાં આવે છે. સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ પર વધારે ભાર આપજો, અને આઈએમપી ક્વેશ્ચન્સ જે વિડીયોમાં મેં તમને આપેલા છે એ જ દાખલા પાકા કરજો. એમાંથી તમને બોર્ડની પરીક્ષાની અંદર ક્વેશ્ચન જોવા મળશે. બીજો જે ક્વેશ્ચન છે જે સેક્શન એફ ની અંદર પાર્ટ 2 નો છે, પાર્ટ 2 નું 3જું ચેપ્ટર, એની માટે તમારે ગણીને 5 જ દાખલા કરવાના છે. સ્વાધ્યાયના છેલ્લા 2, ઉદાહરણના છેલ્લા 2, અને માર્ચ 20 નો બોર્ડની પરીક્ષાનો દાખલો જેમાં પાકું સરવૈયું પૂછવામાં આવ્યું હતું. પાકા સરવૈયાનું ફોર્મેટ ગોખી નાખો, અને કઈ વસ્તુ ક્યાં જાય છે બસ 4 દાખલા કમ્પ્લીટ કરી નાખો ને યાર, તો પણ તમને માર્ક્સ મળી જશે. જો પ્રશ્નમાં બોર્ડના પેપરમાં માત્ર પાકું સરવૈયું જ પૂછવામાં આવે તો તમારી માટે ખૂબ જ ફાયદાકારક છે. તો પછી નફા નુકસાનનું પત્રક બનાવવાની જરૂર નથી. પણ જો વાર્ષિક હિસાબો તૈયાર કરો એમ કહેવામાં આવે તો તમારે બંને તૈયાર કરવું પડશે. આપણે આશા રાખીએ કે માત્ર પાકા સરવૈયાનો જ ક્વેશ્ચન આવનારી બોર્ડની પરીક્ષામાં આવે, જેથી એમાં પણ તમે 11 આઉટ ઓફ 11 સ્કોર કરી શકશો. ઇન શોર્ટ, 2 દિવસમાં તમારે સેક્શન એફ એકાઉન્ટનો પરફેક્ટ કમ્પ્લીટ કરી દેવાનો છે. 3 દાખલા ભાગીદારીના કમ્પ્લીટ કરી દો, અને 5 દાખલા મેં તમને જે કીધા એમાં પણ સેમ જ છે, એમાં પણ તમે 3 કરશો તો પણ ચાલશે. 3 અથવા 5 જેવો તમારી પાસે સમય હોય એ રીતે કંપનીના પણ રેડી કરી દો. 2 દિવસમાં તમારો સેક્શન એફ પરફેક્ટ થઈ જશે. શરૂઆત આપણે સેક્શન એફ થી કરશું. 22 માર્ક આપણે સિક્યોર અહીંયા થવા જોઈએ. ત્યાર પછી આવવાનું છે સેક્શન ઈ તરફ. સેક્શન ઈ માં તમને ખબર છે કુલ 3 ચેપ્ટર છે: પ્રવેશ, નિવૃત્તિ અને શેર મૂડી. એન્ડ ટાઈમે છેલ્લા 10 દિવસમાં જે ચેપ્ટર્સની પ્રેક્ટિસ તમે એડવાન્સમાં કરેલી છે અથવા પહેલેથી કરતા આવ્યા છો એ જ ચેપ્ટર્સ પકડજો. નવા દાખલા કરવા માટે બિલકુલ બેસશો નહીં, અધરવાઇઝ પૂરું કરી શકશો નહીં, અને જે આવડતું હશે ને એ પણ ભૂલાઈ જશે. એટલે નક્કી કરો કે પ્રવેશના 2 દાખલા અને નિવૃત્તિનું 1 ક્વેશ્ચન ગણવો છે, કે પછી પ્રવેશના 2 અને શેર મૂડીના 2 છે એમાંથી કોઈ 3 કરવા છે, કે પછી નિવૃત્તિ અને શેર મૂડી કરવું છે. એ ચોઇસ હું તમારા પર છોડું છું. તમને જે પરફેક્ટ ચેપ્ટર આવડતું હોય એના ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરવાના છે, એની જ પ્રેક્ટિસ તમારે કરવાની છે. વિભાગ ઈ માટે આપણે કુલ 3 દિવસ ફાળવીશું. આ 3 દિવસમાં તમારે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. મેં તમને કીધું એમ તમે 2 કલાક આપો છો રોજના તો પણ વાંધો નથી, 3 કલાક આપો છો તો પણ વાંધો નથી, પણ એવું પણ નહીં કરવાનું કે આખો દિવસ એકાઉન્ટ જ કર કરવાનું. એવું બિલકુલ કરવાનું નથી. બીજા સબ્જેક્ટ્સને પણ ઇમ્પોર્ટન્ટ આપવાનું છે, આપણે આગળ જોઈશું. 3 દિવસ તમારે સેક્શન ઈ માટે આપવાના છે. જો તમારું સેક્શન ઈ 2 દિવસમાં પૂરું થઈ જાય છે તો પછી આપણે આગળ જઈશું, અને 3 દિવસનો સમયગાળો તમારે જોઈતો હોય તો તમે 3 દિવસમાં સેક્શન ઈ પરફેક્ટ કરી શકો છો. જો તમે પ્રવેશ અને શેર મૂડી કરો છો, પ્રવેશના એટલીસ્ટ 5 દાખલાની તૈયારી કરજો. 5 દાખલાની પ્રેક્ટિસ કરી નાખો. 5માંથી તમને બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે. આઈએમપી ક્વેશ્ચન્સનું આખું લિસ્ટ તમને આપેલું છે. હજુ પણ જો તમે ધ કોમર્સ જંકશન વોટ્સએપ ચેનલ પર જોઈન નથી થયા તો હમણાં જોઈન કરો, ત્યાં બધું જ તમને મળી જશે. તો એ પીડીએફ ડાઉનલોડ કરી દો અને એ આઈએમપી જે ક્વેશ્ચન્સ છે એ રેડી કરી દો. 100% સારું રિઝલ્ટ તમને બોર્ડની પરીક્ષામાં મળશે. એ જ રીતે શેર મૂડીના પણ 5 દાખલા કમ્પ્લીટ કરી દો.
કુલ 10 દાખલાની પ્રેક્ટિસ કરી લો. ઇનફ સમય તમારી પાસે છે. 3 દિવસ ફાળવવાના છે. 5 ની જગ્યાએ તમે કદાચ 4 કરો છો તો પણ વાંધો નથી. પહેલા 2 દાખલા કર્યા પછી તમને કોન્ફિડન્સ આવી જાય છે કે હા મને હવે આવડી ગયું છે, તો પછી બીજા દાખલા ખાલી ઓવરવ્યુ કરી લો. જાતે ગણીને પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. પણ ઇન શોર્ટ 3 દિવસમાં 3 ચેપ્ટર્સ છે, એમાંથી કોઈ પણ 2 સિલેક્ટ કરીને એને કમ્પ્લીટ કરો, ઊંચું મૂકી દો. એટલે 2 દિવસ સેક્શન એફ માટે ફાળવવાના છે, 3 દિવસ સેક્શન ઈ માટે ફાળવવાના છે. એટલે 5 દિવસનું આ પ્લાનિંગ તમારું થઈ ગયું. બાકીના 5 દિવસમાં શું કરવાનું છે આગળ જોઈએ. હવે આવ્યો સેક્શન ડી. સેક્શન ડી માં 4 માર્ક્સના કુલ 3 દાખલા તમારે ગણવાના છે. તમને બધાને ખબર છે કે આ ચેપ્ટર તો ભૂલથી પણ બાકી ન રખાય. 2 દાખલા આખા પાઘડીના આવવાના છે. પાઘડીની જે મેથડ્સ છે એ પરફેક્ટ કરી દો. આરામથી અહીંયા 8 માંથી 8 માર્ક્સ એટલે કે 2 દાખલાના 8 માર્ક્સ તમને મળી જશે. એક દાખલો પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 4, 5 અથવા 6 ત્રણમાંથી કોઈ પણ એકનો તમે ગણી શકો છો. ચોઈસ તમારી છે. પણ મારી સલાહ છે કે ચોથું ચેપ્ટર પાક્કું કરી દો, એક પાઘડી પાક્કું કરી દો અને પાર્ટ 2 નું ચોથું ચેપ્ટર પાક્કું કરી દો. આ 3 ઉપર જ ભાર આપો. 12 માંથી 12 માર્ક્સ તમને મળી જશે. આઈએમપી ક્વેશ્ચન્સના દાખલા સોલ્વ કરી દેજો. વિભાગ ડી 1 ડેમાં આમ તો અડધા દિવસમાં જ પતી જાય, પણ એક દિવસ આપણે એની માટે ફાળવીશું. એક દિવસમાં તમે 2 કલાકમાં પૂરું કરો તો પણ વાંધો નહીં, કલાકમાં પૂરું કરો છો તો પણ વાંધો નહીં. પાઘડીના દાખલા ગણતા વાર કેટલી લાગે? 2-3 મિનિટ થાય અને બધા જ દાખલા તમારા સોલ્વ થઈ જશે. એ રીતે ચેપ્ટર નંબર 4 પાર્ટ 2 એના પણ એમપી ક્વેશ્ચન્સ મૂકેલા છે. પાક્કા કરી દો. એનાથી બહારનો ક્વેશ્ચન એકાઉન્ટની અંદર નહીં આવે એની ગેરંટી હું લઉં છું. તો એક દિવસમાં સેક્શન ડી તમારે ગમે તે રીતે પરફેક્ટ કમ્પ્લીટ કરી દેવાનો છે. હવે સમય વેસ્ટ કરશો નહીં. ત્યાર પછી સેક્શન સી, જેમાં તમારે નાના કુલ 4 દાખલા ગણવાના છે. 6 તમને આપેલા હશે. એની માટે ચેપ્ટર નંબર 1, 4 અને 7 પાર્ટ 1 માંથી છે અને ડિબેન્ચરમાંથી 2 દાખલા આવવાના છે. શરૂઆતથી જેની પ્રેક્ટિસ તમે ઓલરેડી કરેલી છે એ જ ચેપ્ટર સિલેક્ટ કરજો. નવું ચેપ્ટર શીખવા ન જતા. તો 6 માંથી કોઈ પણ 4 દાખલા તમારે ગણવાના છે. આ તો બિલકુલ છોડશો નહીં. ત્યાગ શોધો અથવા લાભ શોધો, એક ઈઝી દાખલો તમને અહીંયા મળે છે. એટલે આ તો તમારો 100% સાચો હોવો જ જોઈએ. એ સિવાય તમારી પાસે ચોઇસ છે ચેપ્ટર નંબર 1, 7 અને ડિબેન્ચર. ટૂંકમાં 6 દાખલાનું લિસ્ટ છે, એમાંથી તમારે 4 ગણવાના છે. આ સેક્શન સી કમ્પ્લીટ કરવા માટે પણ તમારી પાસે 1 ડે છે. આમ તો સીડી બંને એક જ દિવસમાં કરી શકાય, પણ આપણે એટલી ઉતાવળ પણ કરવી નથી, બીકોઝ આપણે સારું પરિણામ લાવવું છે. તો સેક્શન સી અને ડી બંને માટે તમારે એક દિવસ ફાળવવાનો છે. તો કુલ જોઈ લો, 3 ને 2 5, 6 અને 7 દિવસ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. હજુ બીજા 3 દિવસ આપણી પાસે છે. ત્યાર પછી એક દિવસ આખો તમારે સેક્શન બી માટે આપવાનો છે. બ્લુપ્રિન્ટ તમને આપેલી છે. બ્લુપ્રિન્ટમાં જેટલા ચેપ્ટર્સમાંથી એક વાક્યના પ્રશ્નો આવવાના છે, કડકડાટ રેડી કરી દો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે માત્ર ને માત્ર આખો દિવસ પરીક્ષા હોય કે ના હોય ગમે ત્યારે દાખલા જ ગણ કરતા હોય છે અને એમસીક્યુ અને વીએસક્યુ તો બિલકુલ વાંચતા હોતા નથી. તો એવા વિદ્યાર્થીઓ માટે હું કહીશ કે વીએસક્યુ એમસીક્યુ થઈને કુલ 30 માર્ક્સ છે. બિલકુલ ના છોડાય. આખો એક દિવસ તમારે સેક્શન બી પાછળ આપવાનો છે. તમે કલાકમાં તૈયારી કરો, 2 કલાકમાં તૈયારી કરો કે 3 કલાકમાં તૈયારી કરો, એ તમારા પર નિર્ભર છે. પણ આ વસ્તુ પ્રોપર પરફેક્ટ રેડી થઈ જવી જોઈએ. આમાં બિલકુલ બાંધછોડ કરવાની નથી, બીકોઝ હવે સમય ઓછો છે. ત્યાર પછી એ જ રીતે 1 ડે તમારે સેક્શન એ એટલે કે એમસીક્યુ માટે આપવાનો છે. સ્વાધ્યાયના જ એમસીક્યુ કરજો. હા, જેમ 90+, 95, 98, 100 માર્ક્સ લાવવા છે એને સ્વાધ્યાય સિવાય પાઠ પણ વાંચવો પડશે. પણ હવે છેલ્લા 10 દિવસમાં પાઠ વાંચવા ન બેસાય. તો સેક્શન એ માટે સ્વાધ્યાયના જેટલા પણ એમસીક્યુ છે કડકડાટ તૈયાર કરી દો. ગોખશો નહીં પ્લીઝ. પહેલા જ ચેપ્ટરમાં વિદ્યાર્થી ભૂલ કરી બેસે છે કે મૂડી પરનું વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? તો આવક. એ તો એને ખબર પડી ગઈ, એને મગજમાં ફિટ કરી નાખ્યું કે આવો ક્વેશ્ચન આવે એટલે આવક ટીક કરીને આવવાનું. પણ જો બોર્ડની પરીક્ષામાં કદાચ એવું પૂછ્યું કે મૂડી પરનું વ્યાજ પેઢી માટે શું ગણાય, ત્યારે પણ એ આવક ટીક કરીને આવશે.
તો ત્યાં બુદ્ધિ દોડાવો કે ભાગીદાર માટે આવક છે પણ પેઢી માટે તો ખર્ચ છે. તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આખો એક દિવસ સેક્શન એ માટે તમારે આપવાનો છે. ભલે તમને એવું લાગે કે 2 દાડામાં મારે તો આ સેક્શન્સ પતી ગયા, તો પણ એક દિવસ આપીને તૈયારી કરવાની છે, કેમ કે બીજા પણ સબ્જેક્ટ છે. તો જુઓ, 2 દિવસ સેક્શન એફ, 3 દિવસ સેક્શન ઈ, 3 ને 2 5, 1 6, 7, 8, 9, હજુ પણ એક દિવસ પેર છે તમારી પાસે. એ છેલ્લા 10મા દિવસમાં તમે અહીંયા તમને જે પ્રોબ્લેમ્સ લાગ્યા, અહીંયા જે ક્વેશ્ચન્સ તમને અઘરા લાગ્યા, એનું રિવિઝન કરવા માટે આ છેલ્લો દિવસ તમારી પાસે છે. તો છેલ્લા દિવસે જે દાખલા તમને અઘરા લાગ્યા છે એની ફરીથી પ્રેક્ટિસ કરવાની જરૂર લાગતી હોય એ વસ્તુ તમે છેલ્લા 10મા દિવસે કરી શકો છો. જો આ રીતે પ્રોપર તૈયારી કરશો તો બોર્ડની પરીક્ષામાં તમને કોઈ પણ માઇકાલાલ ફેલ કરી શકશે નહીં, કેમ કે એક્ઝામની અંદર પાસ થવું કે ફેલ થવું એ માત્ર ને માત્ર વિદ્યાર્થીના હાથમાં જ હોય છે. તો માત્ર એ તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે, પાસ થવું છે કે ફેલ થવું છે. એક્શન પ્લાન આખો મેં તમને આપી દીધો છે છેલ્લા 10 દિવસનો. આ રીતના તૈયારી કરો, 100% રિઝલ્ટ મળશે ને મળશે જ. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.